નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। વિકસિત ગુજરાત વિકસિત અમરેલી 2047 અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને વિકસિત અમરેલી 2047 વિઝન ડોક્યુમેન્ટ વર્કશોપ સંપન્ન। ભવિષ્યના પડકારોને ધ્યાને રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિકસિતો અમરેલી 2047 વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે, અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું। વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતમાં અમરેલીને વિકસિત બનાવવાની પરિકલ્પના સાકાર કરવા મનોમંથન। જિલ્લાના માનવ સંસાધન વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક આર્થિક વિકાસ કરવાની નેમ। માળખાગત સુવિધા, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સિદ્ધાંતોને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા મંથન। અમરેલી તારીખ 23 જુલાઈ 2024 મંગળવારના રોજ ભારતને વર્ષ 2047 સુધીમાં અન્ય વિકસિત રાષ્ટ્રની હરોળમાં લાવવાના નિર્ધારણને પરિપૂર્ણ કરવાના હેતુથી અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરીના સભાગૃહ ખાતે વિકસિત અમરેલી 2047 વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓ માટેના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 માટેના રાષ્ટ્રનું વિઝન રજૂ કર્યું છે। આ વિઝન મુજબ આઝાદીની શતાબ્દી સુધીમાં દેશને વિકાસને નવી ફલક પર લઈ જવાનું છે। નવા ભારતની કલ્પના કરીને દેશ અને નાગરિકોને સમૃદ્ધિને નવી ઊંચાઈ પર લઈ જવા માટે સામૂહિક પ્રયાસો કરવાની હાકલ કરી છે। તે વિઝનને વિકસિત ભારત 2047 તરીકે ઓળખવામાં આવે છે। રાજ્યના ઉજ્જવળ ભવિષ્ય માટે અને રાજ્યની જનતાની તમામ સુખાકારીમાં વધારો થાય તે માટે ગુજરાત સરકાર દ્વારા વિઝન ડોક્યુમેન્ટ વિકસિત ગુજરાત 2047 તૈયાર કરવામાં આવ્યું છે। રાજ્યના આ વિઝનને સાકાર કરવા માટે અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ટકાઉ વિકાસને લગતા અગત્યના નિર્દેશકો ધ્યાને લઈને ટૂંકા અને લાંબા ગાળાના લક્ષ્યાંકો નિયત કરી અમરેલી જિલ્લા માટે વિકસિત અમરેલી 2047 નામનું એક વિઝન ડોક્યુમેન્ટ અને જિલ્લાના વિકાસનો રોડમેપ તૈયાર કરવા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્કશોપમાં જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાએ કહ્યું, વર્ષ 2047 સુધીમાં જિલ્લાને વિકસિત અમરેલી બનાવવા માટે ભવિષ્યના પડકારોને ધ્યાન રાખી વિકસિત ગુજરાતની પરિકલ્પનાને ધ્યાને રાખી વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવે। સંબંધિત વિભાગો પોતાના વિભાગના કાર્યક્ષેત્ર અંતર્ગત ભવિષ્યના પડકારો અને તેના સમાધાન માટેની દ્રષ્ટિકોણ રાખી કાર્ય કરે। આ તકે તેમણે અમરેલી જિલ્લામાં શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન સહિતના ક્ષેત્રોમાં રહેલી શક્યતાઓને ચકાસતું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું। આગામી દાયકાઓમાં વિકાસની દ્રષ્ટિએ એશિયા ખંડમાં ભારત દેશ માટે અપાર તકો છે, ત્યારે વર્ષ 2047 સુધીમાં ભારત ચોક્કસ વિકસિત રાષ્ટ્ર બનશે અને ત્યારબાદ પણ ભારત દેશ અગ્રેસર રહેશે। વર્કશોપના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી શ્રી પરિમલ પંડ્યાએ કહ્યું, તમામ વિભાગના અધિકારીશ્રીઓ આ વિઝન ડોક્યુમેન્ટની પરિકલ્પનાને સાકાર કરવા માટે ભવિષ્યનું આયોજન પોતાના વિભાગમાં 10 વર્ષ પહેલાં શું સ્થિતિ હતી, હાલમાં શું સ્થિતિ છે અને ભવિષ્યમાં કેવી સ્થિતિ હશે તેના આધારે કામ કરે। આ વિઝન ડોક્યુમેન્ટ અંતર્ગત ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ અર્નિંગ બે મહત્ત્વના પાસા છે, તેને આવરી લેતા સંબંધિત વિભાગો વિઝન ડોક્યુમેન્ટની તૈયારી કરે। જિલ્લા આયોજન અધિકારીશ્રી દ્વારા તમામ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને આ વિઝન ડોક્યુમેન્ટ અંગે પ્રાથમિક સમજ આપવામાં આવી હતી, જ્યારે આંકડા અધિકારી દ્વારા વિકસિત અમરેલી 2047 અંગેનું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું। વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, મેનેજરશ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા 2047 સુધીનો રોડમેપ રજૂ કરવામાં આવ્યો હતો। વર્કશોપમાં જિલ્લાના માનવ સંસાધનના વિકાસ સાથે શિક્ષણ, આરોગ્ય, પોષણ, સામાજિક આર્થિક વિકાસની સાથે સાથે માળખાગત સુવિધાઓ, કૃષિ, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ અને ઉદ્યોગોમાં ટકાઉ વિકાસ અને સક્ષમ બનાવવા લિવિંગ વેલ અને અર્નિંગ વેલના સિદ્ધાંતોને ધ્યાને રાખી જિલ્લાનું વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરવા વ્યૂહરચના વિશે ચર્ચા કરવામાં આવી હતી। આ ડોક્યુમેન્ટ પ્રગતિ, સમૃદ્ધિ અને પ્રેરણાત્મક વિકાસને સમાવિષ્ટ કરતું એક સ્વપ્નદ્રષ્ટા ડોક્યુમેન્ટ બનશે। બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મયોગીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા આયોજન અધિકારીશ્રી અને જિલ્લા આંકડા અધિકારીશ્રીએ કર્યું હતું। માહિતી અનુસાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બ્યુરો રિપોર્ટ હેમલતા ત્રિવેદી।